કેમ છો વિદ્યાર્થી મિત્રો? એક નવા વિડીયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે શરૂ કરીશું એક નવું ચેપ્ટર, પ્રકરણ નંબર 6, કાર્ય, ઉર્જા અને પાવર. કાર્ય, ઉર્જા અને પાવર એવા શબ્દો છે કે જે આપણે રોજિંદા જીવનમાં વાતચીતમાં તેનો ઉપયોગ કરીએ છીએ. કે કાર્ય આજે આપણે એને બીજા શબ્દમાં કામ તરીકે ઓળખીએ. સાદી ભાષામાં આપણે જો કાર્યને શું કહીએ છીએ? કામ. તો તમે તમારા જીવનની અંદર એવું ઘણી વખત બોલતા હશો કે આજે મેં ખૂબ જ કામ કર્યું છે, આજે હું થાકી ગયો છું, આજે મારામાં એનર્જી નથી, અથવા આજે મારામાં ખૂબ જ વધારે પડતી એનર્જી છે, અથવા આજે પાવર જતો રહ્યો. આવા બધા શબ્દો તમે વ્યવહારમાં ઉપયોગ કરો છો, બરાબર છે? તો કાર્ય, ઉર્જા અને પાવર એટલે કે વર્ક, એનર્જી અને પાવર, આ બધા શબ્દોથી આપણે પરિચિત છીએ. પરંતુ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ આનો શું અર્થ થાય છે એ આ પ્રકરણમાં આપણે ભણીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય એટલે શું. ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય કોને કહેવામાં આવે છે? તો કાર્યનો અર્થ એવો થાય કે કાર્ય થવા માટે બળની દિશામાં સ્થાનાંતર થવું જરૂરી છે. એનો મતલબ શું? કે કોઈ એક ડબ્બું છે, અહીંયા તમે ડબ્બાને કંઈક આ દિશામાં ખેંચી રહ્યા છો, બરાબર છે? તો ડબ્બાને તમે જો આ દિશામાં ખેંચો છો અને ડબ્બો આ દિશામાં સ્થાનાંતર પામે તો તમે કાર્ય કરેલું કહેવાય. ખ્યાલ આવે છે? ખબર પડે છે? તો બળની દિશામાં જો પદાર્થ ગતિ કરે, એક સ્થાનથી બીજા સ્થાન પર તે જાય, તો એ પદાર્થ પર તમે કાર્ય કર્યું એમ કહેવાય, બરાબર છે? અથવા તમે જો બીજી રીતે વિચારો કે તમે આ પદાર્થ અહીંયા પડેલો છે, બરાબર, બહુ ભારી પદાર્થ છે, અને તમે બળ લગાવો છો. તમે શું કરો છો? આ બાજુ બળ લગાવો છો. અહીંયા કોઈ વ્યક્તિ ઊભો છે અને ખૂબ જ સમજો આ 1000 કિલોનો પદાર્થ છે, 1000 કેજી. તમે આને બળ લગાડો છો, પરંતુ આ પોતાના સ્થાનથી હટતું નથી. તો સામાન્ય ભાષામાં તો આપણે કહી શકીએ કે આ માણસ ખૂબ જ કાર્ય કરે છે, ખૂબ જ મહેનત કરે છે, બરાબર છે? પરંતુ જો ફિઝિક્સની ભાષામાં આપણે વાત કરીએ તો આનું કાર્ય શૂન્ય થાય. કેમ? કેમ કે જે દિશામાં બળ લગાડે છે તે દિશામાં આનું સ્થાનાંતર 0 છે. આ દિશામાં એનું સ્થાનાંતર શું છે? 0. એટલે તમે જે દિશામાં બળ લગાડો છો તે દિશામાં જો સ્થાનાંતર 0 હોય એનો મતલબ એવો થાય કે કાર્ય શૂન્ય છે. ખ્યાલ આવે છે? કાર્ય શું છે? શૂન્ય છે. કે જે દિશામાં બળ લગાડો તે દિશામાં કાર્ય થવું જોઈએ, તે ખૂબ જ જરૂરી છે. તેને આપણે શું કહીએ છીએ? કાર્ય. એટલે કે બળ અને સ્થાનાંતરનો ડોટ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટ શું છે આપણે સમજીશું. કે તમે આ દિશામાં બળ લગાવો છો, બરાબર, પણ બળનો અમુક ઘટક આ દિશામાં કાર્ય કરે છે. એ જો અહીંયા ખૂણો થીટા હોય તો બળનો એફ કોસ થીટા ઘટક આ બાજુ કાર્ય કરે છે, અને એના કારણે આ એક્સ અક્ષની દિશામાં શું કરે છે? સ્થાનાંતર કરે છે. આ આખા બળના કારણે એક્સ અક્ષની દિશામાં સ્થાનાંતર થતું નથી. તો આ જે કાર્ય છે તે એફ ડી કોસ થીટાના કારણે થાય છે. ખ્યાલ આવે છે? કે બળનું જે ઘટકના કારણે એ જે દિશામાં સ્થાનાંતર પામે છે તે દિશામાં થતું આપણે તે દિશામાં કેટલું કાર્ય થાય છે, તે બળ જે દિશામાં હોય અને તે દિશામાં જ સ્થાનાંતર થાય તો તેટલું જ કાર્ય થતું હોય આપણે એને કહી શકીએ. આખા એફ વડે આપણે નહીં લખી શકીએ, બરાબર? કેમ કે એક્સ દિશામાં સ્થાનાંતર થાય છે અને તમે બળ લગાવો છો આ દિશામાં, તો બળનો અમુક ઘટક જ આ દિશામાં છે. તો એ ઘટક, બળનો એ ઘટક અને સ્થાનાંતર, એ ઘટક અને સ્થાનાંતર આ બેનો જો ગુણાકાર કરો તો તમને શું મળે છે? તે દિશાનું કાર્ય મળે છે, બરાબર? તો આ જે ડોટ પ્રોડક્ટ શું છે? એફ ડી કોસ થીટા શું છે? બરાબર, બે સદીશોનો અદિશ ગુણાકાર. આ જે ડોટ પ્રોડક્ટ છે ને આપણે શું કહીએ છીએ? બે સદીશોનો અદિશ ગુણાકાર. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે ડિટેલમાં ભણીશું બે સદીશોનો અદિશ ગુણાકાર. તો બે સદીશ હોય, સદિશ રાશિ આપણને ખબર છે, જે ભૌતિક રાશિને દિશા
તેમજ મૂલ્ય આપણે ચેપ્ટર નંબર 4માં ભણી ગયા છે, બરાબર. જે ભૌતિક રાશિને દિશા તેમજ મૂલ્યની જરૂર હોય તે ભૌતિક રાશિને આપણે શું કહીએ છીએ? સદિશ. જેમ કે બળ, સ્થાનાંતર, પ્રવેગ, વેગ, આ બધી કેવી રાશિઓ છે? બધી સદિશ રાશિઓ છે, બરાબર છે. તો બે સદિશ રાશિઓ તમે વિચારો, એક એફ અને એક ડી. સમજો, આ બળ અને એક સ્થાનાંતર. તો આ બે સદિશ રાશિઓને તમે બે રીતે તમે એનો ગુણાકાર કરી શકો. સમજો કે આ સમજો બળ આ દિશામાં લાગતું હોય એફ, બરાબર છે. બળ આ દિશામાં લાગે છે અને સ્થાનાંતર કંઈક આ દિશામાં થાય છે, બરાબર છે. તો એને આપણે ડી કહીએ. અને બંને વચ્ચેનો જો ખૂણો છે તે થીટા છે. બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા છે. બંને વચ્ચે ખૂણો કેટલો બને છે? થીટા બને છે. હવે આ જે બળ છે એના આપણે બે ઘટકો બનાવી શકીએ. એક ઘટક એક્સ અક્ષની દિશામાં એટલે કે સ્થાનાંતરના દિશામાં, એ થઈ જાય એફ કોસ થીટા. અહીંયા થીટા ખૂણો બને છે તો આ ઘટક શું થઈ જાય? એફ કોસ થીટા. એનું મૂલ્ય લખવાનું છે, બરાબર. અને આ દિશામાં થઈ જાય એફ સાઇન થીટા, બરાબર છે. તો આપણે ભૌતિક વિજ્ઞાનમાં ઘણી વખત જરૂર પડે કે આ બળ આ દિશામાં લાગે છે, તો જો સ્થાનાંતર આ દિશામાં થતું હોય તો આપણે એફ કોસ થીટાની જરૂર પડે. અને જો બળ આ દિશામાં લાગે ને સ્થાનાંતર આ દિશામાં થતું હોય તો આપણે એફ સાઇન થીટાની જરૂર પડે. ચલો એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે જ્યારે આપણે બોતલ હોય, બરાબર છે, એક પાણીની બોતલ વિચારો. એ બોટલનું ઢાંકણું આપણે બળ કેવી રીતે લગાવીએ છીએ? આમ આ પ્રકારે રાઉન્ડમાં આપણે બળ લગાવીએ છીએ અને ઢાંકણ કઈ બાજુ આવે છે? ઉપરની બાજુ ખુલે છે, બરાબર છે. તમે બળ આ દિશામાં લગાવો છો ઢાંકણ ખોલવા માટે, અને ઢાંકણ કઈ બાજુ આવે છે? ઉપરની બાજુ. એટલે સ્થાનાંતર ક્યાં થાય છે? ઉપરની બાજુએ થાય. તો આપણે તે સમયે કોની જરૂર પડે? એફ સાઇન થીટાની જરૂર પડે. બીજું એક ઉદાહરણ આપું કે તમે આ દિશામાં બળ લગાવો છો અને સ્થાનાંતર આ દિશામાં થાય છે, બરાબર છે. તો આ કન્ડિશનની અંદર આ બળનો આપણે એક્સ એટલે કે આ દિશાનો ઘટક લેવો પડે. ખ્યાલ આવે? તો જો તમે જે દિશામાં સ્થાનાંતર થતું હોય તે દિશામાંનો જો ઘટક લો તો તેને આપણે ડોટ પ્રોડક્ટ તરીકે ઓળખીએ છીએ. એટલે કે જો એફ બળ આ દિશામાં લાગતું હોય, એફ બળ આ દિશામાં લાગતું હોય અને આનો ઘટક આપણે લઈએ એફ કોસ થીટા, અને આ જો સ્થાનાંતર હોય ડી, તો આપણે એને એફ ડોટ ડી લખવું હોય તો એફ ડી કોસ થીટા આપણે આવી રીતે લખી શકીએ, બરાબર છે. તો જો તમારે ડોટ પ્રોડક્ટ લેવો હોય તો બળનો એક્સ દિશામાંનો ઘટક તમારે લેવો પડે. જો તમે વાય દિશામાંનો ઘટક લો, તમે જો આનો વાય દિશામાંનો ઘટક લો એફ સાઇન થીટા, તો એને આપણે કહીએ છીએ ક્રોસ પ્રોડક્ટ. એને આપણે શું કહીએ છીએ? ક્રોસ પ્રોડક્ટ. કે જો તમે આવી રીતે લખો એફ ક્રોસ ડી લખવું હોય તમારે લખવું પડે એફ ડી સાઇન થીટા. અહીંયા કયો ઘટક લીધો મેં? અહીંયા મેં વાય દિશામાંનો ઘટક લીધો. એટલે જો જે દિશામાં સ્થાનાંતર થાય છે એટલે તે દિશામાંનો એક્સ દિશામાંનો તમે જો ઘટક લેવાનો બળ લગાવો છો એના એક દિશામાંનો ઘટક લો, અને એટલે કે સ્થાનાંતરની દિશામાંનો તમે ઘટક લો તો તમને કહેવાય તે ડોટ પ્રોડક્ટ છે. અને જો સ્થાનાંતરની દિશાને લંબ તમે ઘટક લો, આ સ્થાનાંતર આ બાજુ થાય છે અને લંબ દિશામાંનો જો તમે ઘટક લો તો તમને શું મળે? ક્રોસ પ્રોડક્ટ, બરાબર છે. તો આ બે તફાવત હતા ક્રોસ પ્રોડક્ટ અને ડોટ પ્રોડક્ટમાં, બરાબર છે. તો જે દિશામાં સ્થાનાંતર થાય છે તે દિશામાંનો તમે જો ઘટક લો બળનો તો તમને શું મળે? ડોટ પ્રોડક્ટ, બરાબર છે. એટલે એને કહેવામાં આવે છે બે સદિશોનો અદિશ ગુણાકાર, બરાબર છે. અને જો એને લંબ દિશામાંનો તમે જો ઘટક લેશો તો તમને મળશે ક્રોસ પ્રોડક્ટ. એટલે બે સદિશોનો એને કહેવામાં આવે છે સદિશ ગુણાકાર. તેને આપણે ડિટેલમાં ચેપ્ટર નંબર 7માં ભણીશું, બરાબર છે. તો હવે આપણે શરૂ કરીએ બે સદિશોનો કયો ગુણાકાર? અદિશ ગુણાકાર, બરાબર. ધ્યાનથી સમજજો. એટલે આપણે એક અહીંયા લાઈન લખી શકીએ, સદિશોના ગુણાકાર કઈ રીતે થઈ શકે છે? સદિશોનો અદિશ ગુણાકાર થઈ શકે. અદિશ ગુણાકાર એને શું કહેવામાં આવે છે? ડોટ પ્રોડક્ટ. અને બીજું શું થઈ શકે? સદિશોનો સદિશ ગુણાકાર.
સદીશોનો શું કહીએ? સદીશ ગુણાકાર. એને આપણે શું કહીએ છીએ? ક્રોસ પ્રોડક્ટ. બરાબર છે. આને આપણે ચેપ્ટર નંબર 7માં ડિટેલમાં ભણીશું. બરાબર છે. આ બંનેમાં તફાવત શું જોયો આપણે? કે જો સ્થાનાંતર કંઈક આ દિશામાં થતું હોય ને બળ આ દિશામાં લાગતું હોય તો બળનો સ્થાનાંતરની દિશામાં તમે જો ઘટક લો તો એ તમને શું આપે છે? આ જે વેલ્યુ તમને શું આપે છે? ડોટ પ્રોડક્ટ આપે છે. જો તમે સ્થાનાંતરના લંબ દિશામાંનો જો ઘટક લેશો તો તમને સ્થાનાંતર સાથે જો એનો ગુણાકાર કરશો તો એ તમને શું આપશે? ક્રોસ પ્રોડક્ટ. બરાબર. આટલી વસ્તુ એકદમ તમારા મગજમાં ક્લિયર કટ હોવી જોઈએ. ચલો તો હવે આપણે શરૂ કરીએ આગળ ડોટ પ્રોડક્ટને ડિટેલમાં સમજીએ. તો બે સદીશોનો જો ગુણાકાર દર્શાવવો હોય તો સમજો કે એક સદીશ એ છે અને બીજો સદીશ આ છે બી. તો આ બે સદીશોને આપણને ખબર છે કે એને આપણે દર્શાવી શકીએ એનું મૂલ્ય, એટલે સદીશ એ ડોટ બી તમારે જો દર્શાવવું હોય તો તમે દર્શાવી શકો સદીશ એનું મૂલ્ય, સદીશ બીનું મૂલ્ય અને તે બે વચ્ચેનો ખૂણો કોસ થીટા. કેમ કોસ થીટા લીધો? કેમ કે સદીશ બીનો જો ઘટક તમે અહીંયા પાડો આ તમને આ શું મળી જાય? સદીશ બીનો એક્સ દિશામાંનો ઘટક. સદીશ બીનો શું મળી જાય? એક્સ દિશામાંનો ઘટક. અને એની વેલ્યુ કેટલી હશે? બી કોસ થીટા. બરાબર છે. અને આ સદીશ એની વેલ્યુ આપણે કેટલી લેવાની છે? એ. એટલે આ બેનો જો તમે ગુણાકાર કરો એટલે તમને શું મળે? એ બી કોસ થીટા. ખ્યાલ આવે છે? એ બી કોસ થીટા. કે આ જે બી છે એનો એક્સ દિશામાંનો ઘટક અને આ સદીશ એનું મૂલ્ય જો બંને એક જ દિશામાં છે તો તમે આવી રીતે એ બી કોસ થીટા લખી શકો. બરાબર. તો તમે આને માનાંક કાઢીને એ બી કોસ થીટા લખી શકો. બરાબર છે. ચલો એના કરતાં ઊંધું જરા વિચારીએ કે આને આપણે બીજી કઈ રીતે લખી શકીએ. સમજો આ સદીશ એ હોય અને આ સદીશ બી હોય. આ સદીશ છે બી, આ સદીશ છે એ. તો તમે આને બીજી રીતે બી લખી શકો. સદીશ એ પરથી તમે જો લંબ દોરો આવી રીતે તો આ જો અહીંયા ખૂણો કેટલો હોય? થીટા. તો આ સદીશ એ પર બીનો લંબ થઈ જાય એટલે આ જે ઘટક થઈ જાય આટલો એ તમારો થઈ જાય એ એક્સ. બરાબર. તો એની વેલ્યુ કેટલી આવી જાય? એ કોસ થીટા. આની વેલ્યુ કેટલી આવી જાય? એ કોસ થીટા. અને આની વેલ્યુ કેટલી છે? બી. તો તમે આને આવી રીતે બી લખી શકો એ કોસ થીટા ઇન્ટુ બી. તો બી તમે શું લખી શકો? એ ડોટ બી. ખ્યાલ આવે છે? તો સદીશ એનો ઘટક તમે આના પર લંબ લો તો બી તમે આવી રીતે લખી શકો. એટલે તમારે છેલ્લે યાદ એટલું જ રાખવાનું છે કે ડોટ પ્રોડક્ટ આવે તો એ ડોટ બી ડોટ કાઢી નાખવાનો અને શું લગાવી દેવાનો? કોસ થીટા. બરાબર છે. એટ ધ એન્ડ તમારે યાદ કેટલું રાખવાનું છે કે એ ડોટ બી આવે તો એ બી એનું મૂલ્ય બીનું મૂલ્ય બરાબર છે ગુણ્યા કોસ થીટા. બસ તમારે આટલી થિયરીમાંથી આટલું જ વસ્તુ યાદ રાખવાનું છે કે જો એ ડોટ બી કશે દેખાય બે સદીશોનો ડોટ ગુણાકાર એટલે શું કહેવાય? અદિશ ગુણાકાર. જો એનું મૂલ્ય લખવું હોય તો એ બી અને પછાડી લગાવી દેવાનું કોસ થીટા. બસ તમારે આટલી અંદર આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ચલો હવે આપણે અદિશ ગુણાકારના ગુણધર્મો જોઈ લઈએ કે અદિશ ગુણાકાર એ ક્રમના નિયમનું પાલન કરે છે. એટલે તમારે યાદ રાખવાનું છે એ ડોટ બી લખો અથવા તો તમે બી ડોટ એ લખો. બંનેનો જવાબ શું આવશે? બરાબર. કેમ? એ બી કોસ થીટા લખો અથવા તો બી એ કોસ થીટા લખો. બંનેનું મૂલ્ય શું આવશે? એક સમાન આવશે. બરાબર છે. આ બી તમે યાદ રાખજો. તેમજ સદીશોનો અદિશ જે ગુણાકાર છે તે વિભાજનના નિયમને પણ અનુસરે છે. વિભાજનનો નિયમ એટલે શું? અહીંયા જો ડોટ પ્રોડક્ટ હોય અને અહીંયા જો સરવાળો હોય તમે ડાયરેક્ટલી અહીંયા ગુણાકાર કરી શકો આના સાથે અને આના સાથે. એટલે તમે કરી શકો એ ડોટ બી પ્લસ એ ડોટ સી. બરાબર. તમે આ રીતે જો તમે જવાબ કાઢો અને આ રીતે જવાબ કાઢો તો બી બંનેનો જવાબ કેવો નીકળશે? એક સમાન. એટલે તે વિભાજનના નિયમનું પાલન કરે છે. હવે આપણે આવી જઈએ સમાંતર સદીશો માટે કે સમજો એક સદીશ આ રીતે છે એનું નામ છે એ અને બીજો સદીશ છે બી. એ કંઈક આ બે સમાંતર સદીશો છે. આપણે ભણી ગયા છે ચેપ્ટર નંબર 4ની અંદર. સમાંતર સદીશો એટલે બંનેની દિશા એક સમાન હોય તો એને આપણે શું કહીએ છીએ? સમાંતર સદીશો. હવે આપણને ખબર છે કે બે સમાંતર સદીશ હોય તો એમના વચ્ચેનો જો ખૂણો કેટલો હોય? 0. તો આ બે સમાંતર સદીશોનો જો આપણે શું કરીએ? ગુણાકાર અદિશ ગુણાકાર કરીએ તો એ ડોટ બી તો આપણે શું લખવું પડે? એ બી
કોસ થીટા અને આપણે એ બી કોસ 0 લખવું પડે. શું લખવું પડે? કોસ 0. કોસ 0ની વેલ્યુ શું થઈ જાય? કોસ 0ની વેલ્યુ થઈ જાય 1. બરાબર છે. એટલે તમારા જવાબ શું આવે? એ ઇન્ટુ બી. તો જો તમે બે સમાંતર સદીશ હોય તો ડાયરેક્ટ એ ઇન્ટુ બી લખી શકો છો. બરાબર છે. હવે બીજી વસ્તુ કે બે સમાંતર પણ હોય ને સમાન પણ હોય. સમાન સદીશો પણ હોય અને બીજા કેવા હોય? સમાંતર પણ હોય. એટલે સમાંતર એક સમાંતર બી છે અને બંને સમાન બી છે. બરાબર છે. બંનેની જે હાઇટ છે એ તમને જોઈ શકો છો કે સમાન છે. તો આ સદીશ એ છે અને આ સદીશ બી છે. તો તમે સદીશ એ અને બીને આવી રીતે બી લખી શકો. સદીશ બીને તમે એના સ્વરૂપે પણ લખી શકો. બે સમાન સદીશો હોય, સમજો સદીશ એ અને આ સદીશ એ બંને સમાન છે અને સમાંતર છે. તો બંનેને આપણે શું લખ્યું કે એ ડોટ બી. હવે એ ડોટ બી એટલે એ ઇન્ટુ એ કોસ થીટા. બંને વચ્ચેનો ખૂણો કેટલો બને છે? 0. સમાંતર છે એટલે એ ઇન્ટુ એટલે શું થઈ જાય? એ સ્ક્વેર. હવે તમારે આનું જો મૂલ્ય લેવું હોય તો બંને બાજુ મેં શું કરી દઉં? વર્ગમૂળ લેવું છે તો વર્ગ કેન્સલ. એટલે જો તમારે ઈનું મૂલ્ય લેવું હોય, જો સદીશ હોય અને સદીશ એનું ખાલી મૂલ્ય લેવું હોય તમારે, તો એ બે સદીશનો તમારે શું કરી દેવાનો? ગુણાકાર. બરાબર છે. એટલે જો આવી રીતે બી તમે લખી શકો. એ બે સદીશોનો તમે શું કરી શકો? ગુણાકાર. આ એક સૂત્ર છે ઇમ્પોર્ટન્ટ, તે યાદ રાખજો. સદીશ એ ઇન્ટુ એ. બરાબર, સમાંતર સદીશો માટે. ચલો હવે આગળ વધીએ લંબ સદીશો માટે. સમજો કે એક સદીશ આમ છે, એ છે એ, અને બીજું સદીશ આમ લંબ છે, આ સદીશ છે બી. બંને વચ્ચેનો જે ખૂણો બને છે કેટલો બને છે? થીટા બરાબર 90 ડિગ્રી બને છે. બરાબર છે. બંને વચ્ચેનો જે ખૂણો છે તે કેટલો બને છે? થીટા બરાબર 90. તો આ બે સદીશોનો જો આપણે સદીશ ગુણાકાર કરીએ તો સદીશ એ ડોટ સદીશ બી એ બી કોસ થીટા. અહીંયા આપણે શું લખી શકીએ? એ બી કોસની જગ્યાએ આપણે 90, કોસની જગ્યાએ 90, થીટાની જગ્યાએ એટલે કોસ થીટાની જગ્યાએ 90, એટલે એ બી 90ની વેલ્યુ થઈ જાય 0. એટલે જવાબ મળે 0. એનો મતલબ એવો થાય કે બે સદીશોને જો લંબ રાખવામાં આવે, બે સદીશોને જો લંબ રાખવામાં આવે તો તેમનો ગુણાકાર આપણને, એટલે કે અદિશ ગુણાકાર આપણને શું મળે છે? શૂન્ય મળે છે. બરાબર છે. આ બી તમારે યાદ રાખવાનું. બે સદીશોને જો લંબ રાખવામાં આવે તો તેનો જે સદીશ ગુણાકાર શું મળે છે? આપણને શૂન્ય મળે છે. હવે આપણે એકમ સદીશો વિશે જરા જોઈ લઈએ કે એકમ સદીશોનો જો અદિશ ગુણાકાર કરવામાં આવે, એકમ સદીશોનો જો આપણે અદિશ ગુણાકાર કરીએ તો આપણને શું જવાબ મળે છે? સમજો આઈ જે કે. આઈ એટલે શું? એક્સ અક્ષ દિશામાં આપણે દર્શાવીને શું કહેતા હતા? આઈ કેપ એકમ સદીશ. જો વાય દિશા દર્શાવે તો એને આપણે શું કહેતા હતા? જે કેપ. અને જો ઝેડ અક્ષ દર્શાવે તો એને આપણે શું કહેતા હતા? કે કેપ. આવી રીતે આપણે એકમ સદીશો દર્શાવતા હતા, યાદ હોય તો તમે એકમ સદીશો માટે આઈ ઇન્ટુ આઈ કરો. આઈ ઇન્ટુ આઈ કરો એટલે આઈ ડોટ આઈ. હવે આઈ આ દિશામાં છે, બીજો બી આઈ આ દિશામાં હશે, તો બંને વચ્ચે જે ખૂણો બનશે કેટલો બનશે? 0. તો તમે લખી શકો આઈ ડોટ આઈ બરાબર આઈ ઇન્ટુ આઈ કોસ, બોલો 0. કોસ શું બની જાય? 0. કોસ 0ની વેલ્યુ શું થઈ જાય? 1. આઈ સ્ક્વેર થઈ જાય. કોસ 0ની વેલ્યુ શું થઈ જાય? 1. કોસ 0ની વેલ્યુ 1. અને આ તો આઈ અને આઈ, તો આની વેલ્યુ કેટલી આવી જાય? 1. આઈ ઇન્ટુ આઈ સ્ક્વેર. આઈ સ્ક્વેરની વેલ્યુ તમારે લખી દેવાની 1. એકમ સદીશ છે એટલે આઈ ડોટ આઈનો જવાબ તમને શું મળી જાય? 1. એટલે આઈ ડોટ આઈ કરો અથવા જે ડોટ જે કરો અથવા કે ડોટ કે કરો, એનો જવાબ તમારે 1 યાદ રાખવાનો. એટલે જ્યાં આઈ ડોટ આઈ હોય અથવા તો જે ડોટ જે થતું હોય અથવા તો કે ડોટ કે થતું હોય, તે બધાનો જવાબ તમારે યાદ રાખવાનો છે કે શું આવશે? 1 આવશે. બરાબર છે. એના કરતાં વિરુદ્ધ તમે આ બે લંબ સદીશો લો, એક આઈ કેપ લઈ લો અને એક કે કેપ લઈ લો. બંને વચ્ચે ખૂણો કેટલો બને છે? થીટા બરાબર 90. તો તમે આઈ ડોટ જે કરો તો તમારો જવાબ આઈ જે, અને અહીંયા કોસ 90 આવશે. કોસ 90ની વેલ્યુ શું આવી જશે? 0. એટલે આનો જવાબ શું આવી જશે? 0. તો જ્યારે આ બધા લંબ સદીશો છે, આઈ જે જે કે, આ બધા લંબ સદીશો. આઈ ઇન્ટુ જે એટલે આઈ ડોટ જે ડોટ કે ડોટ આઈ, આ બધા એકબીજાને લંબ સદીશો છે. તો
તો લંબ સદીશો હોય તો જવાબ શું આવે આપણને 0, કેમ કે થીટા બરાબર 90 બની જાય. cos 90 ને cos 90ની વેલ્યુ શું થઈ જાય? 0. તો આ થિયરીમાં તમારે બે વસ્તુ યાદ રાખવાની છે. તો સેમ આઈ જે કે હોય તો જવાબ 1, આઈ જે કે આઈ એટલે વિરુદ્ધ અલગ અલગ હોય તો એનો જવાબ શું આવી જાય? 0. બરાબર છે. તો એ આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કેમ કે આના પરથી આપણે દાખલાઓમાં ખૂબ જ ઉપયોગી લાગશે. બરાબર છે. એકમ સદીશોનું મૂલ્ય તમારે આઈ ડોટ જે ડોટ કે ડોટ કેવી રીતે કરવાનું છે તે ખૂબ જ ઉપયોગી નીવડશે તમને. બરાબર, તો ધ્યાનથી સમજજો. હવે આપણે સદીશોને કાર્ટેશિયન ઘટક સ્વરૂપે પણ દર્શાવી શકીએ. કોઈ એક સદીશ છે કે એક્સ વાય ઝેડ ત્રણેય સમતલમાં આવેલો હોય તો તમે એને એ એક્સ આઈ એ વાય જે એ ઝેડ કે અને એવી રીતે જો બીજો સદીશ હોય એ પણ ત્રણેય સમતલમાં હોય તો એનો બી એક્સ આઈ બી વાય જે અને બી ઝેડ કે. બરાબર છે. આ બે સદીશોનો જો તમારે અદિશ ગુણાકાર કરવો હોય તો તમારે બંનેને શું કિંમત મૂકી દેવાની? આ રીતે. બરાબર છે. બીજી વસ્તુ કે તમારે આનો ગુણાકાર આના સાથે કરવાનો. બરાબર છે. આનો ગુણાકાર આના સાથે કરો તો શું થશે? આઈ એક્સ બી એ એક્સ બી એક્સ એટલે આ જવાબ મળે તમને. એના સાથે શું છે? આઈ કેપ. તો આઈ ઇન્ટુ આઈ આપણને ખબર છે શું થઈ જાય? આઈ ઇન્ટુ આઈ એટલે 1, એટલે આને લખવાની જરૂર નથી. ચલો આનો ગુણાકાર હવે આના સાથે કરીએ. જરા વિચારો. અહીંયા આઈ કેપ છે અને અહીંયા શું છે? જે કેપ છે. આપણને ખબર છે આઈ ઇન્ટુ જે કેપ હોય તો જવાબ શું આવી જાય? 0, એટલે આપણે આ લખવાની જરૂર નથી. ત્રીજો જો ગુણાકાર આ ત્રીજા સ્ટેપ સાથે કરીએ, અહીંયા છે આઈ કેપ અને અહીંયા છે કે કેપ, એટલે આઈ ઇન્ટુ કે એ બી શું થઈ જાય? 0. એટલે આ પદ સાથે આ બેનો જે ગુણાકાર થશે તે શું આપી દેશે? 0. એવી રીતે એ વાય જે કેપ સાથે જ ગુણાકાર થશે. આ બે સાથે એનો જવાબ શું આવી જશે? 0. એટલે એ વાય બી વાય. એવી રીતે એ ઝેડ છે, એ ઝેડનો ગુણાકાર ખાલી ઝેડવાળા પદ સાથે જ થશે. આ બે સાથે જો ગુણાકાર થશે તો અહીંયા કે અને આઈ 0 થઈ જશે. અહીંયા કે અને ઝેડ 0 થઈ જશે. માત્ર એનો ગુણાકારનો જવાબ એ ઝેડ ઇન્ટુ બી ઝેડ એટલે કે ઇન્ટુ કે આવશે ત્યારે જ એ શું થઈ જશે? 1. એટલે આપણે એ ઝેડ ઇન્ટુ બી ઝેડ લખી શકીએ છીએ. ખ્યાલ આવે છે? તો કાર્ટેશિયન સ્વરૂપમાં આપણે આવી રીતે ગુણાકાર કરી શકીએ. તમારે સમજવા માટે મેં એક એક્ઝામ્પલ રાખેલો છે કે એક એક્ઝામ્પલ સમજી લો એટલે તમને ઉપરની જે થિયરી છે એમ બી ડિટેલમાં સમજાઈ જશે. જો એ સદીશનું મૂલ્ય તમને આપેલું છે આવું, બી સદીશનું મૂલ્ય અને તમને કહે છે કે એ ડોટ બી શોધો, તો તમારે કંઈ નહીં કરવાનું, અહીંયા લખવાનું એ ડોટ બી અને કિંમત મૂકી દેવાની 2i કેપ માઇનસ 3j કેપ માઇનસ 8 કેપ. બરાબર છે. એના પછી તમારે આ કિંમત મૂકવાની આઈ પ્લસ જે માઇનસ 3k. બરાબર છે. હવે તમારે શું કરવાનું? આ પહેલા પદનો ગુણાકાર આના સાથે કરવાનો. જો ચલો મેં આ એક દાખલો આખો ડિટેલમાં સમજાવું છું. 2i પછી તમને શોર્ટમાં સમજાવીશ ઇન્ટુ આઈ. બરાબર છે. ઇન્ટુ આઈ પહેલા પદનો ગુણાકાર પહેલા સાથે, પછી પહેલા પદનો ગુણાકાર બીજા સાથે. બરાબર છે. તો અહીંયા આવશે પ્લસ 2i અને અહીંયા છે બીજું પદ જે. બરાબર. પહેલા પદનો ગુણાકાર ત્રીજા સાથે તો શું આવશે? માઇનસ 2i. આ 2i આપણે સાથે રાખીએ કાઉન્સમાં એટલે તમને વધારે સમજ પડે. 2i પહેલાં આવી જશે 2i અને એના પછી છે માઇનસ 3k એટલે 3k. બરાબર. એટલે પહેલા પદ સાથે બધાનો ગુણાકાર થઈ ગયો. હવે આપણે શું કરીએ? બીજા પદ સાથે ગુણાકાર કરીએ. બીજા પદનો આના સાથે ગુણાકાર કરીએ એટલે તમારે બીજો પદ લખવાનું માઇનસ 3j ઇન્ટુ આઈ પછી માઇનસ 3j ઇન્ટુ જે ઇન્ટુ શું આવીએ? જે. પછી માઇનસ એટલે આના સાથે ગુણાકાર છેલ્લે આ બેના સાથે ગુણાકાર થઈ ગયો ત્રીજા સાથે માઇનસ 3j ઇન્ટુ માઇનસ 3k. અહીં તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે 3k. આ માઇનસ કાઢી નાખીએ. બરાબર છે. હવે ત્રીજું પદ આપણે લઈએ. ચલો એના પછી આ ત્રીજું પદ લઈએ તો આનો ગુણાકાર આના સાથે થશે તો માઇનસ 8k ઇન્ટુ આ શું છે? આઈ ઇન્ટુ આઈ માઇનસ 8k પ્લસ જે માઇનસ 8k ઇન્ટુ જે અને છેલ્લું પદ આવશે માઇનસ 8k ઇન્ટુ માઇનસ 3k
આ માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે, બરાબર. તો આ રીતે આખો તમારો ગુણાકાર થશે, બરાબર. ત્રણ પદને ત્રણ ત્રણ સાથે ગુણાકાર કરી નાખવાનો. હવે જરા સમજો ધ્યાનથી કે આઈ ઇન્ટુ આઈ એટલે શું થઈ જાય, આપણને ખબર છે આઈ ઇન્ટુ આઈ એટલે 1 થઈ જાય, એટલે 2 અહીંયા જવાબ આવશે આપણા માટે ખાલી 2, બરાબર. આનો ગુણાકારનો જવાબ શું આવશે, 2. હવે અહીંયા ધ્યાનથી જો આઈ ઇન્ટુ જે, આઈ અને જે બંને આવે તો જવાબ શું આવી જાય, 0, કેમ કે આઈ ડોટ જે આપણને શું જવાબ આપે, 0. પછી માઇનસ અહીંયા બી આઈ ડોટ કે છે, તો આઈ ડોટ કે હોય તો પણ આપણે જોયું કે જવાબ શું આવે, 0. એના પછી જોઈએ આગળનું પદ જે ડોટ આઈ, તો અહીંયા બી જવાબ આપણને શું મળી જાય, 0. જે ડોટ જે એટલે જવાબ 1 મળે, 1 મળે એટલે -3 આપણે અહીંયા લખી દેવાનું, બરાબર છે. એના પછીનું પદ જોઈએ તો જે ડોટ કે, આ જે છે ને આ કે છે, બંને વિરુદ્ધ છે એટલે અહીંયા જવાબ શું મળી જાય આપણને, 0. એના પછી આપણે આગળ આવીએ તો -8 અહીંયા કે છે ને અહીંયા આઈ છે, તો અહીંયા શું જવાબ મળી જાય આપણને, 0. અહીંયા કે છે અને અહીંયા આઈ છે, અહીંયા બી જવાબ આપણને શું મળી જાય, 0. અહીંયા કે છે ને અહીંયા કે છે, તો કે ઇન્ટુ કે શું થઈ જાય, 1 એટલે જવાબ આવે 8, બરાબર છે. તો આ બાકી બધા પદો શું થઈ ગયા, 0, એટલે લખવાની જરૂર નથી. -3 + 8, બરાબર. 8 ને 2 10, 10માંથી 3 જાય તો 5, બરાબર. તમને આવી રીતે જવાબ મળે, ખ્યાલ આવે. પ્લસ માઇનસ જરા જોઈ લેજો. તો અહીંયા મેં ખાલી તમને એક્સપ્લેન કરું છું કે કેવી રીતે તમારે ગુણાકાર કરવાનો છે. એટલે તમારે ડાયરેક્ટલી હવે શું કરવાનું કે જે આઈવાળો છે એને માત્ર આઈવાળા સાથે ગુણાકાર કરવાનો, જે વાળો છે તેને જે વાળા સાથે કરવાનું, અને જે કે વાળો છે એને કે વાળા સાથે કરવાનું. બસ આપણે 3 જ પદ, આ બધા વચ્ચેના પદો લખવાની જરૂર નથી. આ તો એક્સપ્લેન કરવા માટે મેં તમને લખીને આપેલા છે. અને બીજી એક વસ્તુ તમે ધ્યાનથી જોયો તો કે એ ડોટ બી, આ બધા કેવા હતા, આ રાશિ છે સદિશ, આ બી રાશિ છે કેવી છે, સદિશ. પરંતુ આજનો જે ડોટ પ્રોડક્ટ કર્યો એ કેવો મળ્યો આપણને, અદિશ. આ જે 5 છે તે શું છે, અદિશ, તેને મૂલ્ય જ છે, દિશા છે નહીં. તમે લખી શકો 2 સદિશોનો અદિશ ગુણાકાર એ અદિશ રાશિ આપે છે, બરાબર. 2 સદિશોનો અદિશ ગુણાકાર આપણને શું આપે છે, અદિશ રાશિ આપે છે, બરાબર. કે આ જે કેવી રાશિ છે, અદિશ રાશિ છે. તો તમને ગુણાકાર કરતાં આવડી ગયો હશે, બરાબર છે. કે એક એક પદનો ગુણાકાર કરો અને યાદ રાખો આઈ ડોટ આઈ એટલે 1 અને આઈ ડોટ જે, આઈ ડોટ કે, આઈ ડોટ, બરાબર છે, એના વિરુદ્ધ નિશાની આવે તો તમારે શું સમજવાનું, 0. 2 વિરુદ્ધ એકમ સદિશો હોય તો એનો 0, અને 2 સમાન એકમ સદિશો હોય તો એનો ડોટ પ્રોડક્ટ 1 થાય. ચલો એના પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, 2 સદિશો વચ્ચેનો ખૂણો. કે 2 સદિશો તમને આપી દેવામાં આવેલા હોય, એક સદિશ આ છે ને એક સદિશ આ છે, સમજો એક સદિશ એ છે ને એક સદિશ બી છે. આ બે વચ્ચેનો જો થીટા ખૂણો શોધવો હોય તમારે, બરાબર છે, બંનેનું મૂલ્ય તમને આપી દેવામાં આવેલું હોય તો તમે કેવી રીતે શોધી શકો. તો આપણને ખબર છે A ડોટ બી ઇઝ ઇક્વલ ટુ AB cos થીટા. આપણે ખૂણો શોધવાનો છે, તો આ જે પદ છે એને છેદમાં લઈ જઈએ, તો આ પદ પેલી બાજુ છેદમાં જાય તો તમે cos થીટા બરાબર લખી શકો, cos થીટા બરાબર A ડોટ બી ઇન્ટુ બી. હવે A ડોટ બી વાળું આપણે આગળ સમીકરણમાં મેળવ્યું, જો A ડોટ બીની જગ્યાએ આપણે શું લખી શકતા હતા, એનો જવાબ AX BX AY BY AZ BZ, બરાબર. તો એ કિંમત આપણે અહીંયાથી મૂકી દીધી, A ડોટ બીના AX BX AY BY AZ BZ, બરાબર. આ કોની જગ્યાએ મૂકી દીધી, આની જગ્યાએ. હવે આપણને ખબર છે એની જો કિંમત શોધવી હોય તો આપણે કેવી રીતે શોધતા હતા, જ્યારે એકમ સદિશ હતો ત્યારે ધ્યાનથી જો સમજો, આ સદિશમાં તમને દેખાય છે એ બંનેનો મૂલ્ય, એટલે આને આ જો તમે આવી રીતે લખો તો આનો શું થઈ જાય, વર્ગ થઈ જાય ને. તો એનો વર્ગ, એનું જો તમારે કિંમત શોધવી હોય તો એવી રીતે પણ અહીંયા 3 યામો છે તો આપણે શું કરવું પડે, AXનો વર્ગ, AYનો વર્ગ ને AZનો વર્ગ. તો એની કિંમત શોધવા માટે તમારે આ સૂત્ર લખવું પડે, AXનો વર્ગ AYનો વર્ગ વત્તા AZનો વર્ગ. એવી રીતે તમારે બીની મૂલ્ય શોધવા માટે BXનો વર્ગ BYનો વર્ગ અને BZનો વર્ગ. તો આ એક તમારા માટે કોમન સૂત્ર બની જાય, cos થીટા બરાબર AX BX AY BY AZ BZ, અને આ
આ બે સૂત્ર. તો આ તમારે સૂત્ર ખૂબ જ આઈએમપી છે, યાદ રાખવાનું જો ખૂણો શોધવો હોય તો. ચલો હવે એક એક્ઝામ્પલ આના પર કરાવી દઉં એટલે તમને વધારે એકદમ ડિટેલમાં ક્લિયર થઈ જાય કે કઈ રીતે તમારે ખૂણો શોધવાનો છે. ડાયરેક્ટ આપણે સૂત્ર લખી દઈએ કોસ થીટા બરાબર, ચલો કોસ થીટા બરાબર આપણે શું લખવાનું, એ ડોટ બી યાદ રાખવાનું તમારે, એ ડોટ બી બરાબર છે, અને છેદમાં એ ઇન્ટુ બી મૂલ્ય સાથે. ચલો હવે એ ડોટ બી કરવું હોય તો આ એની કિંમત મૂકી દઈએ તો -2i બરાબર વત્તા 2j -4k બરાબર. પછી અહીંયા લાગશે ડોટ પ્રોડક્ટ એટલે અહીંયા આવી જશે 2i + 4j -2k બરાબર છે. એના છેદમાં તમારે હવે એનું મૂલ્ય શોધવાનું છે. મૂલ્યમાં તમારે શું કરવાનું છે, મૂલ્ય માટે તમારે આનો એક્સ દિશામાંનો જે ઘટક છે તે 2 છે તો -2નો સ્ક્વેર, આ બીજો ઘટક વાય જે સાથે જે ઘટક છે તે વાય તો 2નો સ્ક્વેર, અને આનો ઘટક એટલે +-4નો વર્ગ બરાબર. એટલે આ તમારા માટે AX થઈ જાય, આ તમારા માટે AY થઈ જાય, અને આ તમારા માટે AZ. ડાયરેક્ટ આ સૂત્રમાં કિંમત મૂકું છું બરાબર. હવે એની સાથે આના ઘટકો લઈ લેવાના, આ તમારા માટે થઈ જાય BX, આ તમારા માટે BY, આ તમારા માટે BZ. તમારે લખવાનું 2નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા -2નો વર્ગ બરાબર છે. આ રીતે તમે કિંમત મૂકી શકો. ચાલો હવે આગળ વધીએ. હવે ડોટ પ્રોડક્ટ આપણે કરવાનો છે તો આનો ગુણાકાર ખાલી કોના સાથે કરવાનો, i સાથે, i ઇન્ટુ i એટલે 2 ગુણ્યા -2 એટલે શું થઈ જાય -4 બરાબર. આનો જવાબ શું આવે આપણા પાસે -4. i ઇન્ટુ i એટલે શું થઈ જાય 1 થઈ જાય બરાબર છે. હવે આપણે બીજું પદ લઈ લેવાનું અને કોના સાથે ગુણાકાર કરવાનો, ડાયરેક્ટલી જે વાળા સાથે, તો 2 ગુણ્યા 4 એટલે શું થઈ જાય 8 બરાબર છે. એના પછી આ ત્રીજો પદ લેવાનો, આ બેનો ગુણાકાર કરવાનો કે વાળા કે સાથે, બસ એટલે કામ પૂરું. 4 ગુણ્યા 2 એટલે 8 માઇનસ શું થઈ જાય પ્લસ, એટલે શું થઈ જાય +8 બરાબર છે. ચલો હવે છેદમાં જોઈએ આપણે તો આનો વર્ગ શું થઈ જાય, આનો વર્ગ જોઈએ તો 4, તો અહીંયા આપણે લખવાનું 4, 2નો વર્ગ 4, 4નો વર્ગ 16 બરાબર છે. એવી રીતે આપણે અહીંયા લખીએ 2નો વર્ગ 4, આના માટે 4નો વર્ગ 16 અને -2નો વર્ગ પાછો 4 થઈ જાય બરાબર છે. આટલું ક્લિયર, વેરી ગુડ. ચલો હવે 8 ને 8 કેટલા થાય 16, 16માંથી 4 જાય તો કેટલા બચે 12 બરાબર છે. 8 દુ 16 -4 એટલે કેટલા બચે 12 ઉપર. ચલો અહીંયા 6 ને 4 20 ને 24, અહીંયા શું આવે 24 આવી જાય, અને અહીંયા બી શું આવી જાય 24. આ બધું કોના બરાબર ચાલે છે, કોસ થીટા બરાબર ચાલે છે બરાબર છે. હવે વર્ગમૂળમાં 24નો ગુણાકાર કરીએ તો આપણને ખબર છે 24નો ગુણાકાર શું આપે, વર્ગમૂળ 24 થઈ જાય. એટલે આ વર્ગમૂળ અને વર્ગમૂળ 24 એટલે જો બંનેનો ગુણાકાર થાય તો શું થાય 24. હવે 12/2 એટલે આ તમને જવાબ આવે 1/2. તો કોસ થીટા બરાબર 1/2. એનો મતલબ શું થાય, કોસ થીટાની વેલ્યુ 1/2 ક્યારે આવે, જ્યારે થીટા બરાબર 60 ડિગ્રી હોય તો. તમને અહીંયા જવાબ મળી જાય થીટા બરાબર 60 ડિગ્રી. ખ્યાલ આવી ગયો. તો આ રીતે તમે બે સદીશો આપેલા હોય તો તેમના વચ્ચેનો જો ખૂણો છે તે આ રીતે શોધી શકો છો. તો આ દાખલામાં તમારે ખૂબ જ ઉપયોગી છે બરાબર. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ધ્યાનથી સમજજો, આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટરના બધા દાખલાઓ આ જ અદિશ ગુણાકાર પરથી જ કરવાના છે બરાબર છે. વિડીયોને જરૂરથી શેર કરજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તમારા મિત્રોને બરાબર છે. ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી લે તો કરી લેજો બરાબર. બેલ આઇકન ક્લિક કરી દેજો, જ્યારે વિડીયો મૂકવામાં આવે સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે બરાબર. અને ભણતા રહેજો. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં એક નવી થિયરી સાથે. થેન્ક યુ વેરી મચ.